નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત કીર્તન બારોટ. મિત્રો, જ્યારે કોઈ ગુજરાતી ગીત વાગે અને આખી દુનિયા ઝૂમી ઉઠે ત્યારે સમજી લેવું કે અવાજ ગુજરાતના કોઈ લડાયક કલાકારનો છે. આજે આપણે વાત કરવી છે એવા કલાકારની જેમણે આપણી પરંપરાને મોડર્ન અંદાજમાં આખી દુનિયા સામે મૂકી છે. હા, હું વાત કરી રહ્યો છું ખલાસી ફેમ આદિત્ય ગઢવી વિશે. આદિત્ય ગઢવી પાસેથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે તમે ગમે તેટલા ઊંચા શિખરે પહોંચો પણ તમારા મૂળ ક્યારેય ન ભૂલવા જોઈએ. તેમણે સાબિત કર્યું કે લોક સાહિત્ય માત્ર જૂના જમાનાનું સંગીત નથી. જો તેને સાચા ભાવ અને નવી સ્ટાઇલ સાથે પીરસવામાં આવે તો આજની જનરેશન પણ તેના પર ગર્વ લઈ શકે છે. આદિત્યભાઈ રાતોરાત સ્ટાર નથી બન્યા. વર્ષોની રિયાઝ, લોકગીતોનું ઊંડું જ્ઞાન અને સ્ટેજ પરની એમની એ એનર્જી પાછળ વર્ષોની તપસ્યા છે. ગોટી લો, આ શબ્દો આજે આખું ભારત ગાય છે. આદિત્ય ગઢવી જ્યારે સ્ટેજ પર આવે ત્યારે વાતાવરણ બદલાઈ જાય છે. તેમણે ક્યારેય કોઈની નકલ નથી કરી. તેમણે પોતાની ભાષા, પોતાની બોલી અને પોતાના પહેરવેશ પર ક્યારેય શરમ નથી અનુભવી, બલકે તેને ગર્વથી દુનિયા સામે રાખ્યો છે. જો તમે પણ કલાકાર બનવા માંગો છો અથવા કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તો આદિત્ય ગઢવીના જીવનમાંથી એક વાત ચોક્કસ શીખજો. તમારી ઓળખ પર ગર્વ રાખજો. જો તમે તમારી સંસ્કૃતિને માન આપશો તો આખી દુનિયા તમને માન આપશે. મિત્રો, આદિત્ય ગઢવીની આ સફર આપણને શીખવે છે કે સપના જોવામાં ક્યારેય પાછા ન પડવું. મળીએ ફરીથી કોઈ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ગર્વથી કહો, જય જય ગરવી ગુજરાત. જો તમને આ વાત ગમી હોય અને તમે પણ આદિત્ય ગઢવીના ફેન હોવ તો કમેન્ટમાં ખલાસી જરૂર લખજો. મળીએ ફરીથી કોઈ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ગર્વથી કહો, જય જય ગરવી ગુજરાત. Gótilo, 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 gótilo.